સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાન દ્વારા આજે કાયદા વિદ્યાશાખાના પર્યાવરણ સુરક્ષા કાયદા 1986 વિશે આજે આપણે આપણા આજના વર્ગમાં ચર્ચા કરીશું. એ ચર્ચા કરતાં પહેલાં એક પ્રશ્ન મને ઉઠે છે, અથવા તો આપને વિદ્યાર્થીઓને પણ એ પ્રશ્ન થતો હશે કે જ્યારે તમે લોકો પ્રાથમિક શિક્ષણ મેળવતા હશો, પ્રાથમિક શાળામાં અથવા તો માધ્યમિક શાળામાં તમે અભ્યાસ કરતા હશો, ત્યારે પર્યાવરણ વિષય તમારા અભ્યાસક્રમમાં જે તે વખતે 3-4 વર્ષ જેટલો તમારે રહ્યો હશે. એમાં બહુ પર્યાવરણ વિશે પ્રાથમિક માહિતી તમે મેળવી હશે, જેવી કે બહુ ગંદકી ન કરવી, ચોખ્ખાઈ રાખવી, અથવા વધુ વૃક્ષો વાવવાથી આટલા ફાયદાઓ થાય છે, અથવા બીજી બધી રીતે કહીએ તો પાણીને ચોખ્ખું રાખવું, પાણીને ચોખ્ખું આપણે બહુ વધુ ઘોંઘાટ ન કરવો, ધ્વનિ પ્રદૂષણ ન કરવું, આવી અનેક બાબતો વિશે આપણને પ્રાથમિક માહિતી મળતી હશે. જ્યારે આજે આપણે જ્યારે LLBના અભ્યાસક્રમમાં આ વિષયનો જ્યારે સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ બાબતને, પર્યાવરણના બાબતને આપણે કાયદાકીય આસ્પેક્ટમાં, કાયદાકીય કોન્સેપ્ટમાં આપણે જોવાનું છે. મિત્રો, આજે મારી સાથે સ્ટુડિયોમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કાયદા અનુસ્નાતક ભવનના કોઓર્ડિનેટર ડૉક્ટર સ્મિતાબેન વ્યાસ ઉપસ્થિત છે. તેઓ પણ પર્યાવરણ વિશે એમના વિચારો રજૂ કરશે. પણ સૌ પ્રથમ આપણે પર્યાવરણ વિશે પ્રાથમિક માહિતી મેળવીએ તો પર્યાવરણ અને પ્રદૂષણ એ અત્યારની એક આમ મુશ્કેલી, વિકૃત સમસ્યા જો ધારણ કરી લીધી છે એમ કહીએ વિશ્વએ, તો જરાય ખોટું નથી. એટલા માટે કે સમગ્ર વિશ્વ આનાથી ચિંતિત છે. પર્યાવરણને કઈ રીતે નોર્મલ બનાવવું, અથવા તો પર્યાવરણમાં કઈ રીતે પોલ્યુશનને ઓછું કરવું, પાણીને કઈ રીતે ચોખ્ખું રાખવું, અથવા તો ઓઝોનના પડને કઈ રીતે ભેદતું અટકાવવું, આ અંગે અનેક ચર્ચા વિચારણાઓ, અનેક બાબતો આપણા વચ્ચે જ્યારે થઈ રહી છે. અનેક પ્રકારની કોન્ફરન્સીસ, અનેક પ્રકારના સેમિનાર્સ, અનેક પ્રકારના સેમિનાર્સ તેમજ વર્કશોપ યોજાઈ રહ્યા છે. ત્યારે આપણા વચ્ચે એ પ્રશ્ન આપણને જરૂર થાય કે સમગ્ર વિશ્વ જ્યારે આ બાબતે એક મત થઈને ચિંતિત થઈ રહ્યું છે, ત્યારે એના કાયદા શું કહે છે, અથવા તેના કાયદાની જોગવાઈઓ શું છે, એના કાયદાના આસ્પેક્ટ અને એના કઈ રીતે એમાં આપણે બદલાવ લાવી શકીએ, ભાવિ પેઢીને કયા પ્રકારની આપણે એક વારસો આપીને બાબત બનાવી શકીએ, એ અંગે આપણને જરૂર વિચાર આવે. તો સરકાર દ્વારા અને વિશ્વમાં અનેક યુનો દ્વારા, વિશ્વના અનેક દેશો દ્વારા અનેક બાબતે સંધિઓ થયેલી છે. આ બાબતે બંને દેશો વચ્ચે ચર્ચાઓ થયેલી છે. બંને દેશોમાં એક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. એના જ ભાગરૂપે આ બધી ચર્ચાઓ અવારનવાર થઈ રહી છે. તો આપણને સહેજે પ્રશ્ન ઉઠે કે પર્યાવરણના કાયદાઓ, અનેક પ્રકારના ઘણા બધા કાયદાઓ છે. આપણા વચ્ચે પર્યાવરણના 1-2 કાયદાઓ નથી, અનેક કાયદાઓ આપણા દેશમાં અસ્તિત્વમાં આવેલા છે. પણ એ કાયદાઓ સમજતા પહેલાં આપણે પર્યાવરણ એટલે શું, પર્યાવરણના કાયદામાં કઈ બાબતનો અભ્યાસ જરૂરી છે, અથવા તો પર્યાવરણનો કોન્સેપ્ટ, પર્યાવરણનો સિદ્ધાંત આપણા દેશમાં ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો, અથવા પર્યાવરણના સિદ્ધાંતને આપણે ક્યાંથી ઇનહેરિટેડ થયો, આપણા વારસામાં આપણને ક્યારથી મળ્યો, એ જોવું જરૂરી છે. પર્યાવરણનો સામાન્ય અર્થ કરવા માટે આપણે કોઈ પણ બાબતે વિચારીએ તો સામાન્ય અર્થ આપણા મગજમાં આવી શકે, પરંતુ એને આપણે કઈ રીતે શાસ્ત્રોક્ત વિધિ, એને ધાર્મિક રીતે અથવા કઈ રીતે મૂલવીએ છીએ, એના ઉપર આધારિત છે. તો આજે જ્યારે આપણી વચ્ચે સ્મિતાબેન વ્યાસ ઉપસ્થિત છે, ત્યારે હું સ્મિતાબેનને વિનંતી કરું કે તેઓ પર્યાવરણની પ્રાથમિક માહિતી, પર્યાવરણનો ખ્યાલ, પર્યાવરણનો કોન્સેપ્ટ અને કઈ રીતે
એ પર્યાવરણનો ઉદ્ભવ થયો, પર્યાવરણનો ખ્યાલ આપણા વચ્ચે ક્યાંથી આવ્યો, એ વિદ્યાર્થીઓને થોડી માહિતી એના વિશે આપે. સ્મિતાબેન, એ પર્યાવરણ વિશે શું કહી શકાય, અથવા તો પર્યાવરણના ખ્યાલ વિશે જરા વિદ્યાર્થીને. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર નાણાવટી સરે વાત કરી એ પ્રમાણે આપણે પર્યાવરણ વિશે જોઈએ તો સામાન્ય શબ્દોમાં જ્યારે કોઈને પણ પૂછવામાં આવે કે પર્યાવરણ એટલે શું, તો સ્વાભાવિક રીતે જ એનો જવાબ આપણને એ મળે કે પર્યાવરણ એટલે પૃથ્વી ઉપરનું વાતાવરણ, કે જે વાતાવરણમાં હવા, પાણી અને જમીનનો સમાવેશ થાય. આ એક સામાન્ય અર્થ છે. તો એ જ રીતે જોવા જઈએ તો પર્યાવરણની સાથે જેમ વાતાવરણ સંકળાયેલું છે એ દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો, ભણેલી કે અભણ વ્યક્તિ, દરેક વ્યક્તિ એ વિશે જાણે છે. આપણે સ્વાભાવિક રીતે જ પર્યાવરણને પૃથ્વી પરની જીવંત અને નિર્જીવ બંને વસ્તુઓ સાથે સાંકળી લઈએ, કારણ કે પર્યાવરણમાં જીવંત વ્યક્તિઓનો, જીવંત વસ્તુઓનો, જીવંત બાબતોનો અને એની સાથે જ નિર્જીવ વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. તો આવા પર્યાવરણની મહત્તા વિશે, પર્યાવરણને લગતા કાયદાઓ વિશે આજે આપણે જ્યારે થોડું ઘણું જાણવાનું છે તો એ વિશે હું મારો નમ્ર પ્રયાસ કરીશ. સૌથી પ્રથમ આપ પ્રેઝન્ટેશનમાં પણ જોઈ શકશો કે એની ઐતિહાસિક ભૂમિકા વિશે આપણે થોડીક વાત કરીશું. તો આપણો ઇતિહાસ પ્રાચીન સમયથી જ કોઈ પણ વ્યક્તિને જ્યારે કઈ બાબતનું મહત્ત્વ સમજાવવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે એના ઇતિહાસ તરફ જઈએ છીએ. ઇતિહાસ એટલે માનવ સંસ્કૃતિને જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આપણને અત્યાર સુધી જે માહિતી મળી રહી છે એને આપણે ઇતિહાસ કહીએ. તો સ્વાભાવિક રીતે પર્યાવરણની સમસ્યા આજકાલ વધારે જોરમાં છે અને આપણે એની ચર્ચાઓ પણ ઘણી બધી, જેમ નાણાવટી સરે વાત કરી કે એની કોન્ફરન્સીસને, શિબિરોને બધું યોજાઈ રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે જ પર્યાવરણ એ આપણને એના ખ્યાલ વિશે જાણવાની, સમજવાની ઈચ્છા હોય જ. તો એ રીતે જોઈએ તો પર્યાવરણનો ખ્યાલ એ કંઈ આજકાલનો નથી, પરંતુ જ્યારથી માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ એટલો જ પર્યાવરણનો ખ્યાલ જૂનો છે. ઐતિહાસિક દ્રષ્ટિએ એનું મહત્ત્વ જોઈએ તો ઇતિહાસની શરૂઆત કે આપણે ઇતિહાસ એને કહીએ કે આપણા જુદા જુદા વેદો છે એ આપણી ઇતિહાસની સૌથી પાયાની બાબત છે. વેદોની સાથે ઉપનિષદો અને વિદ્વાન વ્યક્તિઓ અને રાજાઓના મંતવ્યો અથવા જે તે સમયે રાજાઓનું એ પ્રમાણેનું જે વર્તન હતું, પર્યાવરણને લગતું, કાયદાને લગતું કે કોઈ પણ બાબતનું, એને આપણે ઇતિહાસમાં સમાવેશ કરીએ છીએ સ્વાભાવિક રીતે. મિત્રો, આપણે ઇતિહાસની જ્યારે શરૂઆત કરીએ અથવા ઇતિહાસ વિશે કંઈ પણ વિચારીએ ત્યારે સ્વાભાવિક રીતે જ આપણું ધ્યાન અથવા આપણા મગજમાં સ્વાભાવિક રીતે વિચારતા આપણા વેદોનો ખ્યાલ આવે. મિત્રો, વેદો એટલે ચારે દિશાઓમાંથી આપણને સારી સારી વસ્તુઓ, સારી સારી બાબતો અને સારા વિચારો પ્રાપ્ત થાય એવો વેદોનો અર્થ થાય છે. આવા 4 વેદો આપણા ઇતિહાસકાળથી આપણે જોતા આવ્યા છીએ અને વેદોએ આપણને એવું કીધું છે કે હે માનવ, હવા, વનસ્પતિ અને પાણી એનું તું એવી રીતે જતન કર કે જેથી આપણું જીવન સમૃદ્ધ બને અને પૃથ્વી ઉપરનું જે જીવન છે એ જીવન દરેકનું સમસ્યા વગરનું અને શુદ્ધ જીવન બને. તો મિત્રો, આપણે આપણા વેદને આટલું મહત્ત્વ આપતા હોઈએ ત્યારે આપણે સ્વાભાવિક રીતે જ વેદોમાં જણાવેલી બાબતને એક ઐતિહાસિક મહત્ત્વ તરીકે સ્વીકારીએ. સૌથી પહેલાં યજુર્વેદમાં પર્યાવરણના જતન માટેનું ખૂબ સારી બાબતો જે તે સમયે કરવામાં આવી હતી અને એમાં હોમ હવનને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. અને એમાં યજુર્વેદમાં એવું કહેવામાં આવેલું કે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા હવન કરવામાં આવે છે તો એ હવનમાં જે શુદ્ધ ઘી અને આહુતિઓ આપવામાં આવે છે એનાથી માનવ પરિવારનું અને પૃથ્વી પરના માનવ સર્જનનું અથવા માનવોનું રક્ષણ થાય છે. ત્યાર પછી અથર્વવેદમાં પણ હોમનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે અને એના દ્વારા પ્રાકૃતિક વાતાવરણનું રક્ષણ થાય છે એ બાબત સ્વીકારવામાં આવી છે. અને એ વખતે એવું જણાવવામાં આવ્યું કે જ્યારે યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે તો એમાં જે દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે એ દ્રવ્યોથી પૃથ્વી પરનું વાતાવરણ ટોટલી શુદ્ધ થાય છે અને એ શુદ્ધ વાતાવરણ વાપરવાનો અને શુદ્ધ વાતાવરણમાં જીવવાનો આપણને નૈસર્ગિક અધિકાર છે.
ત્યાર પછી આવે છે અથર્વવેદ. અથર્વવેદમાં પણ પ્રકૃતિની સાથે સંધાન રાખવામાં આવ્યું છે અને પ્રકૃતિને ધ્યાનમાં રાખી અને હોમ હવનના કારણે આપણને જે ફાયદાઓ થાય છે અને એનાથી હોમ હવન કરવાના કારણે એની ગરમી જે ઉત્પન્ન થાય એનાથી જે રજકણો આજુબાજુ ફેલાય તો એ રજકણોના કારણે ભેજવાળું હવામાન ઉત્પન્ન થાય છે અને એના કારણે વરસાદ લાવવામાં પણ એ આપણને ઉપયોગી થાય છે. તો મિત્રો, આ રીતે આપણા વેદોમાં એ વસ્તુ સ્વીકારવામાં આવી છે કે હોમ હવન કરવો જોઈએ અને એનાથી આપણી પ્રકૃતિનું રક્ષણ થાય છે અને પર્યાવરણ દૂર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળથી બીજી રીતે વિચારીએ તો ઉપનિષદોમાં પણ તૈત્તરીય બ્રાહ્મણ ઉપનિષદ છે એમાં પણ હોમ હવનનું ખૂબ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને શુદ્ધ ઘીના હોમવાથી પ્રકૃતિ અને વાતાવરણ શુદ્ધ થાય છે એ વસ્તુ ત્યારે સ્વીકારવામાં આવેલી હતી. ત્યાર પછી જોઈએ તો આપણા સમ્રાટ રાજા અશોકની વાત કરીએ. અશોક, જ્યારે આપણે કોઈ પણ રાજા વિશે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ રાજાની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે જ સમ્રાટ અશોક અને એના શિલાલેખની વાત આપણા ધ્યાનમાં આવ્યા વગર રહે જ નહીં. તો એના શિલાલેખમાં પણ જે તે સમયે પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વો માટે દંડની જોગવાઈ કરવામાં આવેલી. પર્યાવરણનું રક્ષણ કરવું, જંગલોનું, પ્રાણીઓનું અને વૃક્ષોનું રક્ષણ કરવું એ બાબત ઉપર એમને અશોકના શિલાલેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પશુ પંખીઓના વધ કરવા માટે અથવા તેનું વૃક્ષોનું છેદન કરવા માટે ઘણા બધા કાયદાકીય રીતે દંડની જોગવાઈ જે તે સમયે જ્યારે આટલા વ્યવસ્થિત કાયદા અસ્તિત્વમાં નહોતા ત્યારે પણ એ રીતે એનું ઐતિહાસિક મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે અને એ અશોકના શિલાલેખમાં એનો ઉલ્લેખ આપણે જોઈ શકીએ છીએ. કૌટિલ્યના અર્થશાસ્ત્ર, કેટલું પુરાણું આપણું એક કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ ઐતિહાસિક રીતે ઘણું બધું મહત્ત્વ ધરાવે છે કે જે દરેકના ધ્યાનમાં હોય જ. તો એ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ જે તે સમયે વૃક્ષોના છેદન અને પશુ પંખીઓને જ્યારે પણ કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે એના માટે દંડની જોગવાઈ જે તે સમયે કરવામાં આવી હતી. તો આ એક ઐતિહાસિક મહત્ત્વ છે આપણા પર્યાવરણનું. ઐતિહાસિકની સાથે આપણે ધાર્મિક પણ મહત્ત્વ એનું સ્વીકારવું રહ્યું. ધાર્મિક રીતે જોઈએ તો પ્રાચીન સમયમાં, અત્યારનો તો આપણો વિકાસ પામતો યુગ છે, કોઈ પણ વ્યક્તિને, સમાજની કોઈ પણ વ્યક્તિને કોઈ બાબત વિશે જ્યારે આપણે સમજાવવું હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે એને વિજ્ઞાનના ખ્યાલ સાથે સાંકળી અને જે તે વ્યક્તિને સમજાવીએ તો જ સામેની વ્યક્તિને આપણે સમજાવી શકીએ. પ્રાચીન સમયમાં કોઈ વ્યક્તિને કોઈ પણ બાબત માટે જ્યારે તમારે સમજાવવી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે ધર્મનો સહારો લેવો પડતો. ધર્મને એક મીડિયા તરીકે અને ધર્મના માધ્યમ દ્વારા જ આપણે કોઈ પણ વ્યક્તિને કંઈ બાબત સમજાવી હોય તો સમજાવી શકતા હતા. તો આ રીતે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક રીતે અને ઐતિહાસિક રીતે પર્યાવરણ ઘણા વર્ષોથી ચાલ્યું આવતું અને એ રીતે આપણે પર્યાવરણનું મહત્ત્વ સ્વીકારવું રહ્યું. હવે ડૉક્ટર નાણાવટી સાહેબને હું વિનંતી કરું કે તેઓ શ્રી સ્ટોકહોમને એના વિશે વાત કરે, ત્યાર પછી આપણે વૈજ્ઞાનિક રીતે કઈ રીતે મહત્ત્વ છે પર્યાવરણનું એ રીતે આગળ ચર્ચા કરીશું. સ્મિતાબેન, સાચી વાત છે. આપણે કોઈ પણ પર્યાવરણની બાબત એવી છે આપણા વચ્ચે કે આ ખ્યાલ વેદો, ઉપનિષદો વખતથી, રાજા મહારાજાના વખતથી, જ્યાં તો સૈકાઓ પુરાણો છે આપણે બધા જાણીએ છીએ. એટલે જ્યારે ક્યારેય પણ કોઈ પણ જે તે વખતે કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિને આપણે સારા નરસા બાબત કહેવી હોય તો ધાર્મિકતા સાથે જો વણી લેવામાં આવે તો એ બહુ સારી રીતે અને બહુ વ્યવસ્થિત રીતે લોકો સમજી શકે. એ વાત લોકો સમજી શકે અને લોકો સમજીને પોતાની રીતે ઉતારીને એનું ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકે અને એનું પાલન કરી શકે. પણ સમય જતાં ધીરે ધીરે જ્યારે માણસ બુદ્ધિજીવી વર્ગ તરીકે અસ્તિત્વમાં આવ્યો અને બીજા શબ્દોમાં કહું તો જ્યારે સમાજમાં જેમ જેમ વિજ્ઞાન વિકાસ પામતું ગયું, ઔદ્યોગિકરણ આપણા વચ્ચે આવ્યું, ઔદ્યોગિકરણની ભાવનાઓ અથવા તો ઓવર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની જે રિવોલ્યુશન થયું, ક્રાંતિ થઈ, ઔદ્યોગિક ક્રાંતિ તરીકે એ ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં પ્રખ્યાત થઈ. તે વખતે પ્રદૂષણ, એન્વાયરમેન્ટનું મહત્ત્વ વિશ્વને
સમજાયું અને વિશ્વની નજર સમક્ષ આવ્યું ને આપને એક એક પ્રશ્નો જટિલતા પ્રશ્નોની શું જટિલતા છે, પ્રશ્નો કઈ રીતે અગત્યના છે પર્યાવરણને લગતા, એ વિશ્વએ સૌ પ્રથમ વખત જે તે વર્ષે લગભગ 100 વર્ષ 125 વર્ષ પહેલાં વિશ્વએ અનુભવ્યું. પરંતુ વિશ્વ પાસે અથવા તો જે તે વખતે જે તે રાજ્ય પાસે જે તે દેશ પાસે એવા કોઈ કાયદાઓ, એવી કોઈ પોલિસી, એવી કોઈ બાબતો અસ્તિત્વમાં નથી, એક બે દેશને બાદ કરતાં, કે આ બાબતે કંઈ આગળ વિચારી શકે, આ બાબતે કંઈ નવી નીતિઓ ઘડી શકે, નવા કાયદાઓ બનાવી શકે, એવી કોઈ બાબત દુનિયાના કોઈ વિશ્વના કોઈ દેશ પાસે એ અસ્તિત્વ નથી. તો હવે કરવું શું? ધીરે ધીરે માણસ આગળ વધતો ગયો, ધીરે ધીરે ઔદ્યોગિકરણ આગળ વધતું ગયું અને એક વખત એવો આવ્યો કે ઔદ્યોગિકરણને માણસની જરૂરિયાતના એક સાધન તરીકે અસ્તિત્વમાં લાવતા હતા, એની જગ્યાએ પરિસ્થિતિ એવી વિકટ થઈ ગઈ કે ઔદ્યોગિકરણને આકારે માણસ થઈ ગયો. એને કારણે પરિસ્થિતિ એક ખરાબ એટલી વિકટ સુધી આવી ગઈ કે લોકો ઔદ્યોગિકરણના અથવા તો ઉદ્યોગના વિકાસ માટે પર્યાવરણ સાથે સમાધાન કરતો થઈ ગયો. ખરેખર એ બિલકુલ ખોટી વાત હતી. પર્યાવરણનું રક્ષણ કોઈ પણ ભોગે કરવું એવું આપણા શાસ્ત્રોમાં અને એવી નીતિઓમાં અસ્તિત્વમાં છે જ, પરંતુ લોકોના શોર્ટકટ, લોકોના વિકાસ, દેશના વિકાસ માટે પર્યાવરણના નાશ, એના વિનાશ તરફે માનવજાત એકદમ આગેકૂચ કરતી થઈ. પરિસ્થિતિ ક્યાં આવી કે જ્યારે એક વખત બહુ મોટી દુર્ઘટના, ચેર્નોબિલ નામની દુર્ઘટના 1930-40ના દાયકામાં બીજા દેશોમાં, અમુક દેશોમાં બની, ત્યારે વિશ્વનું ધ્યાન આ બાબતે કેન્દ્રિત થયું કે આ બાબત એવી છે કે જેમાં અનેક લોકો મૃત્યુ પામે છે, આખી એક સમાજ આખો વિનાશ પામે છે. એટલું જ નહીં, પણ પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો એ વર્ષો સુધી ખતમ થઈ જાય છે, એની આખી પ્રજાતિ ખલાસ થઈ જાય છે. એટલે વિશ્વનું ધ્યાન એ તરફ ગયું. અને બીજા વિશ્વયુદ્ધ પહેલાં, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે નરસંહાર